વેલકમ ટુ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી. દોસ્તો, સ્પેશિયલ જીકે એન્ડ જીએસ પ્રોગ્રામ હેઠળ આઈએમપી ફૂલ ફોર્મ સુપરનો આજે આપણે બીજો લેક્ચર છે એને ધ્યાનમાં લઈ રહ્યા છીએ. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલાં વર્લ્ડ ઇનબોક્સનું ઓફિશિયલ ઇન્સ્ટા આઈડી છે world.inbox. આ ઉપરાંત એકેડમી સાથે સંકળાયેલી અન્ય કોઈ વિગતો જાણવા માટે અથવા તો કોઈ માહિતી મેળવવા માટે આ બંને નંબરનો ઉપયોગ કરી શકો છો. વર્લ્ડ ઇનબોક્સની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે આપ આ નંબર ઉપર મેસેજ છોડી શકો છો. એના ઉપરથી આપને લિંક મળશે અને લિંક દ્વારા તમે વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલ સાથે જોઈન થઈ શકશો. પહેલો આજનો પ્રશ્ન છે દોસ્તો, સ્વયં પોર્ટલ SWAYAM સ્વયં પોર્ટલનું પૂરું નામ જણાવો. તો દોસ્તો, સ્વયં પોર્ટલ એક એવું વેબ પોર્ટલ છે કે જે ભારતના નાગરિકોને ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો જે કોર્સ છે એ ઓનલાઈન ઘરે બેઠા અવેલેબલ કરાવે છે અને તેના માટેના સર્ટિફિકેટ્સ પણ આપે છે. તો તેનું પૂરું નામ છે સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ, જેનું સૂત્ર છે દોસ્તો શિક્ષિત ભારત ઉન્નત ભારત. આ આખો જે કાર્યક્રમ છે એ 2017માં શરૂ કરવામાં આવેલો છે. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ આ શિક્ષણના પ્રસાર માટેની એક ખૂબ અગત્યની યોજના છે, જેમાં ઘરે બેઠા એવા કોઈ પણ વ્યક્તિઓ કે જેની જોબ ચાલુ છે અથવા એવી ગૃહિણીઓ કે જે પોતાની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને બહાર નીકળી નથી શકતી, તો તેઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે છે. તો સ્વયં યોજના અથવા સ્વયં પોર્ટલ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે. આવી જ રીતે સ્વયં પ્રભા નામની એક ટીવી ચેનલ પણ છે જે તમને ઘરે બેઠા શિક્ષણ ઉપરની માહિતીઓ અને શિક્ષણ છે એ પ્રોવાઈડ કરે છે. આનું સૂત્ર પણ ખાસ ધ્યાનમાં રાખવું આપણે, શિક્ષિત ભારત ઉન્નત ભારત. ત્યારબાદ ખેડૂતો સાથે સંકળાયેલી એક અન્ય સેવા છે જેનું નામ છે નામ, ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. દોસ્તો, આ એક એવું વેબ પોર્ટલ બનાવવામાં આવેલું છે કે જેના માધ્યમથી ખેડૂતો આખા ભારતમાં કોઈ પણ સ્થળની જે કોઈ પણ સરકારી ખેત ઉત્પાદન અને વેચાણ કરતી મંડીઓ અથવા બજાર છે તો ત્યાં જે તે વસ્તુઓના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણી શકે છે અને તે મંડી ઉપર, તે બજાર ઉપર પોતાનો માલ સામાન છે એ વેચી શકે છે. તો આનું પૂરું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. આ આખો પ્રોજેક્ટ છે 2016થી શરૂ થયેલો છે. ત્યારબાદ એક ખૂબ જ અગત્યનું ફૂલ ફોર્મ આપણે ધ્યાનમાં રાખવું પડશે, તે છે શી-બોક્સ. દોસ્તો, એવી કોઈ પણ મહિલાઓ કે જે પોતાના ઘર સિવાય અન્ય જગ્યાએ જઈને કામ કરે છે, એટલે કે કામકાજી મહિલા હોય, સરકારના વિભાગમાં પણ હોઈ શકે અને ખાનગી ક્ષેત્રમાં પણ હોઈ શકે. તો જો કામકાજના સ્થળે એ મહિલાનું કોઈ પણ પ્રકારનું જાતીય શોષણ થાય, કોઈ પણ પ્રકારની જાતીય સતામણી થાય, તો આ પ્રકારના સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટેની ફરિયાદ નોંધાવવા માટે કેન્દ્ર સરકારે શી-બોક્સ નામનું એક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે એ પૂરું પાડેલું છે, જેનું પૂરું નામ છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઇલેક્ટ્રોનિક બોક્સ. તો અહીંયા કોઈ બોક્સ જેવું નથી દોસ્તો, પણ તમારે એક ઓનલાઈન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધાવવાની છે. એટલે વેબ પોર્ટલ છે જેનું નામ છે શી-બોક્સ. તો આનું પૂરું નામ ખૂબ જ અગત્યનું છે, પરીક્ષામાં પૂછી શકાય, તો એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ દોસ્તો એક અગત્યની બાબત છે એ છે PM કેર. તમને ખ્યાલ હશે કે કોવિડની જે કાંઈ પણ પરિસ્થિતિઓ સર્જાણી એમાં સરકારને અણધાર્યો ઘણો બધો ખર્ચ આવીને ઊભો રહ્યો. તો આ મેડિકલ ઇમરજન્સીને આપણે કેવી રીતે સારી રીતે સુલટાવી શકીએ, તો એનો સામનો કેમ કરી શકાય, તેના માટેથી પ્રાઇમ મિનિસ્ટર છે તેમના દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી, જેમાં નાગરિકોને પહેલ કરવામાં આવેલી કે જે લોકો પોતાની ઈચ્છા શક્તિ મુજબ જેટલું પણ પહોંચી શકતા હોય એટલું આર્થિક દાન છે એ આ ફંડમાં જમા કરાવે. તો આ PM કેર એક ફંડ છે દોસ્તો, જેનું પૂરું નામ આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે, જેનું પૂરું નામ છે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટીઝન આસિસ્ટન્સ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ. આ PM કેરનું ફંડ છે એનું પૂરું નામ ખૂબ અગત્યનું હોવાથી આપે આને 2-4 વાર લખીને તૈયાર કરી લેવું. આ ફંડ છે એ 27 માર્ચ 2020ના રોજ અસ્તિત્વમાં આવેલું છે, જેનું વડું મથક પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સંલગ્ન છે. એના ચેરપર્સન PM છે અને આ ફંડ અંગેના નિર્ણયો માટે જે કોઈ પણ લોકો સામેલ છે એમાં અન્ય સદસ્યોમાં ગૃહમંત્રી, નાણામંત્રી અને રક્ષામંત્રીનો સમાવેશ થાય છે. ત્યારબાદ
આપણા બધાની પાસે એક આધાર નંબર છે દોસ્તો. આ આધાર નંબરની ફાળવણી અને એનો જે ડેટા છે એનું સંરક્ષણ કરતી સંસ્થા છે એ છે UIDAI, જેનું પૂરું નામ થયું યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થા છે એ કાયદાકીય સંસ્થા છે દોસ્તો. 28મી જાન્યુઆરી 2009ના રોજ એની રચના થયેલી છે અને અત્યારે આ UIDAI જે છે એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ IT હેઠળ કાર્યરત છે. ત્યારબાદ એક કાનૂન છે જેનું ટૂંકું નામ છે AFSPA, AFSPA. ઘણી બધી વખત કરંટ અફેર્સમાં તમે આ કાનૂનનું નામ સાંભળતા હશો, જેનું પૂરું નામ છે આર્મેડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ. તો દોસ્તો, ભારતની અંદર નોર્થ ઇસ્ટ અને જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર છે ત્યાં સશસ્ત્ર દળો સુરક્ષા માટેની જે કામગીરી કરે છે તો અમુક સિચ્યુએશન્સમાં એમને વિશેષ પાવર આપવામાં આવે છે, જેના થકી તેઓ ત્યાંના લોકોને શાંતિ જાળવવા માટે થઈને બળ પ્રયોગ કરતા હોય છે, તો એના વિશેષ અધિકારો એમને મળતા હોય છે. તો આ AFSPA નામનો કાનૂન છે ખૂબ અગત્યનો છે, જેનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય. આ કાનૂન 1958માં રચવામાં આવેલો છે. ઘણા બધા NGO અને અન્ય લોકોએ પણ આ કાનૂનને નાબૂદ કરવો જોઈએ એવી માંગ સમયાંતરે કરેલી છે, પણ વર્તમાનમાં આ કાનૂન છે યથાવત છે. ત્યારબાદ એક અગત્યની સંસ્થા છે જે દરેક નાગરિકના રોજબરોજના જીવન સાથે સંકળાયેલી છે. આપણે કોઈ પણ ખાદ્ય વસ્તુ ખરીદીએ છીએ, પેકેટ ફૂડ, તો તમે એ પેકેટ ફૂડને બરાબર ધ્યાનથી એનું જેટલું પણ પ્રિન્ટિંગ છે વાંચશો તો એમાં તમને આ પ્રકારનો લોગો સિમ્બોલ જોવા મળશે. આ એક સંસ્થાનું ટૂંકું નામ છે, જેનું પૂરું નામ છે દોસ્તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આ સંસ્થા છે એ ખાદ્ય સુરક્ષાના માનકો નક્કી કરે છે અને જો કોઈ કંપની ફૂડ પેકેટ વેચે છે, બરાબર, તો એ પોતે જો સ્ટાન્ડર્ડ્સનું પાલન નહીં કરે તો તેને દંડ પણ કરશે. આ સંસ્થાની રચના છે એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 મુજબ થયેલી છે, જે આ સંસ્થા 2008થી અસ્તિત્વમાં છે, જેનું વડું મથક દિલ્હી છે અને આ સંસ્થા કેન્દ્રીય સ્તરના કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એના હેઠળ કામ કરે છે. ત્યારબાદ એન્જિનિયરિંગના અને મેડિકલના વિદ્યાર્થીઓએ સમયાંતરે દર વર્ષે અમુક ચોક્કસ પરીક્ષાઓ દેવી પડતી હોય છે અને જે ચર્ચામાં પણ રહેતી હોય છે. તો એવી એક એક્ઝામ છે નીટ. તો આ મેડિકલ ફિલ્ડમાં MBBS, BDS એવા બધા અભ્યાસક્રમમાં સામેલ થવા માટેની એક એન્ટ્રન્સ ટેસ્ટ છે દોસ્તો. એનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. આવી જ રીતે JEE નામની પરીક્ષા પણ આપે સાંભળી હશે, જેનું પૂરું નામ છે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન. તો આ JEE જે પરીક્ષા છે એ એન્જિનિયરિંગ ફિલ્ડ માટે છે, જ્યારે નીટની પરીક્ષા છે એ મેડિકલ પ્રવેશ મેળવવા માટે આયોજિત થાય છે. ત્યારબાદ એક કોમન શબ્દ તમે સાંભળતા હશો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલો છે ICU, જેનું પૂરું નામ છે ઇન્ટેન્સિવ કેર યુનિટ. કોઈ વ્યક્તિને વધુ પડતી ગંભીર બીમારી થઈ હોય કે આકસ્મિક એવા સંજોગો ઊભા થયા હોય કે તાત્કાલિક ધોરણે તેને વધુ પ્રકારની સારવારની વિશેષ સારવારની તાત્કાલિક જરૂર છે, તો તેને ICU યુનિટની અંદર દાખલ કરવામાં આવે છે. આ ICU યુનિટને તમે ITU તરીકે પણ કેટલાક દેશોમાં ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ ઇન્ટેન્સિવ થેરાપી યુનિટ છે. તો કેટલાક દેશો તેને ITU તરીકે ઇન્ટેન્સિવ ટ્રીટમેન્ટ યુનિટ તરીકે પણ ઓળખે છે. તો કેટલાક દેશોમાં તેને CCU પણ કહેવાય છે, ક્રિટિકલ કેર યુનિટ. ઇન્ડિયામાં જે આપણે શબ્દ વાપરીએ છીએ ઇન્ટેન્સિવ કેર યુનિટ તરીકે વાપરીએ છીએ. આજનો દોસ્તો ક્વેશ્ચન ઓફ ધ ડેમાં હું તમને જે સવાલ પૂછું છું જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. સવાલ એ છે મુશ્તાક અલી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? ઓપ્શન્સ તમારી સામે છે. દોસ્તો, આ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો. આ વિડીયો અંગે તમે શું ફીલ કરો છો, એ અભિપ્રાય છે એ અમને કોમેન્ટ દ્વારા જણાવો. જરૂરી જે કંઈ સજેશન્સ હોય એ પણ તમે અમને આપો અને આ લેક્ચરને મેક્સિમમ લોકો સુધી શેર કરો. ફરીથી મળશું નવા મુદ્દાઓ.